શિયાળો આવ્યો પેલો પ્રોગ્રામ કરી નાખ્યો ને 120 કિલોમીટર લીલા ચણાનું શાક ખાવા ગયા પડી ગયો જલસો. આના પહેલાં વિડીયોમાં તમને કીધું હતું કે આપણે કારખાને ગયા અહીંયા શૂટિંગ કરવા દીધા નથી, પણ આપણે તો વ્લોગર ગયા આપણે કારખાનામાં અંદર ભાઈબંધ હતો એની આપણે પરમિશન લઈ લીધી કે ભાઈ અમને વિડીયો ઉતારવા દો, તમે 4 કલાક બિહાડવા માટે કરું છું તો કે કાંઈ વાંધો નહીં, પરમિશન આપણે આવી ગયા આપણે માસ્ટર ભાઈબંધ દોસ્તા થઈ ગયા હતા, કારણ કે 4 કલાક બેઠા હતા એટલે બધા ઓળખાણ થઈ ગયા હતા. અને પછી ફોરકીપવાળા પાસે ઓળખાણ કઢાવી એની આગળ ગયા તો એ કીધું તમે વિડીયો બનાવવો હોય તો હાલો મારા ભેગા. તો આપણે એની ફોરકીપમાં બે ગયા ને આપણે નીકળી ગયા કારખાનામાં ચક્કર મારવા, જોઈ કારખાનામાં કેવી રીતે બધી લોડિંગ બોડિંગ થાય. તો લોડિંગ બોડિંગમાં હરખી રીતે થતો હતો ને આપણે ચડી ગયા હતા ફોરકીપ ઉપર. ફોરકીપમાંથી ઉતારીને આપણો આવી ગયો હતો માલ, કારણ કે હવે આપણે 4 કલાક એટિંગ કરીને આપણે માંડ ફોરકીપવાળાને કીધું ભાઈ હવે ભરી દે. તો ફાઇનલી આપણે માલ લઈને આવી ગયા હતા. માલ લઈને આપણે નીકળી ગયા હતા ખાલી કરવાનું. પછી નીકળી ગયા હતા આપણે 120 કિલોમીટર જ્યાં આપણે આપણું વતન છે લીંબડી. અહીંયા આપણે માતાજીનું થોડુંક કામ હતું ને એક આપણે પ્રોગ્રામ કરવાનો હતો. તો હવે આપણે કન્ટિન્યુ કરીને આપણે જઈને હવે ઓળાનો પ્રોગ્રામ છે તો ઓળો ખાઈશું અને લીલા ચણાનો શાક જેને ભાવી ખાઈશું. રસ્તામાં આપણે આવી ગયો તો ભત્રીજાનો કોલ ને પહોંચી ગયા આપણે ભત્રીજાની નિશાળે જ્યાં આપણે પ્રોગ્રામ રાખ્યો હતો. ને આ બધા જો વ્લોગમાં લેતા ને એમ કીધું હતું તોય આપણે વ્લોગમાં લઈ લીધા અને જય માતાજી કર્યા. અને પછી આપણે બેસી ગયા તાપવા, કારણ કે 120 કિલોમીટર આપણે આવી ગયા હતા ટાઈડમાં ઠઠતા એટલે આપણે આવી ગયા હતા તાપવા. પછી મસ્ત મજાનું તાપણું કર્યું, ત્યાં લીલા ચણાનું શાક અને ઓળો રેડી થઈ ગયો હતો. ને હવે બધે બેસું જમવાનું. જો આવો કાંઈક પ્રોગ્રામ હતો, લીલા ચણાનું શાક કર્યું હતું મસ્ત તીખું તમતમ ટાઈટ બાઈટ ઉડી જાય. તો હલો હવે આપણે ફાઇનલી જમી લઈએ અને મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ અને બાય બાય. અને લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી નાખજો.